દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની વાત શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત નિઃશુલ્ક મેગા નેત્ર નિદાન કેમ્પનો જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રારંભ કરાયો. પોતાની જનસેવાના કાર્યોથી શ્રદ્ધાળુઓ માટે અખંડ આસ્થાનું કેન્દ્ર એવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને નવી દ્રષ્ટિએ આપવાના અભિગમ સાથે નેત્ર નિદાનના ક્ષેત્રમાં તજજ્ઞ તબીબો લાવીને સોમનાથ ખાતે નેત્ર નિદાનનો મહાકેમ્પ પ્રારંભ કરાયો છે. જિલ્લા કલેક્ટર ડી જાડેજાની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો. આ તકે કેમ્પમાં સારવાર કરવા આવેલા અમદાવાદના S&J ઓપ્થાલ્મોલોજી ઇન્સ્ટિટ્યૂટના તબીબોનું જિલ્લા કલેક્ટર ડી જાડેજા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોય સહિતના મહાનુભાવો દ્વારા સોમનાથ મહાદેવનું પ્રસાદ તેમજ સન્માન વસ્ત્ર ઓઢાડી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત દર્દીઓને આંખના તમામ રોગોથી ઉગારવા સોમનાથ ટ્રસ્ટ મેગા નેત્ર નિદાન કેમ્પ અને સારવારની સર્વાંગી વ્યવસ્થા લઈને તારીખ 29 અને 30 જૂનના રોજ જનસેવાના મહાયજ્ઞ સમાન મેગા નેત્ર નિદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો. વહેલી સવારથી જ દર્દીઓ શાંતિબદ્ધ રીતે વિશેષ લોન્જમાં બેસીને પોતાના ક્રમાનુસાર સારવાર કરાવી રહ્યા હતા અને સોમનાથ ટ્રસ્ટના આ ઉમદા કાર્યને સહર્ષ વધાવી રહ્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ અને અમદાવાદના અસારવા ખાતેની પ્રસિદ્ધ સ્થિત M&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થોલ્મોલોજી દ્વારા આયોજિત આ કેમ્પમાં લોકો આંખને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન નિઃશુલ્ક કરાવી શકશે. કેમ્પમાં આંખોના મોતિયા, ઝામર, આંખના ટ્યુમર, ત્રાસી આંખ, કીકીને લગતા રોગો, આંખના પડદાને લગતા રોગો સહિતના તમામ રોગોની નિષ્ણાત ડોક્ટરો દ્વારા અદ્યતન સાધનો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ ઓપરેશન પણ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવનાર છે. ઓપરેશન કરાવવા માટે અમદાવાદ ખાતેની નિઃશુલ્ક સુધી જવા આવવાનું બસ ભાડું પણ દર્દી અને તેની સાથેના એક વ્યક્તિ એમ 2 વ્યક્તિ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ. ખાસ કરીને જે આરોગ્યને લગતા વિવિધ કેમ્પો કરવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટનું જે સ્વસ્તિક પ્લાઝા શોપિંગ સેન્ટર છે એના ફર્સ્ટ ફ્લોરને ખાસ હેલ્થ માટેના કામ માટે ઉપયોગ લેવાનું ટ્રસ્ટે નક્કી કરી અને અહીંયા બધા જુદા જુદા કેમ્પો થયા અને સ્થાનિક લોકોને લાભ મળે એ માટેની વ્યવસ્થા કરી છે. આ વખતે પ્રથમ જે આંખ નિદાન કેમ્પ માટેનું આયોજન થયું એમાં જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગના સહયોગથી મોટી સંખ્યામાં 400થી વધારે લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. આ તમામને એનું સારી રીતે નિદાન થાય, એનું ઓપરેશન થાય અને ઓપરેશન માટે જે પણ જરૂર પડે એ ટ્રસ્ટ દ્વારા એની વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ કરીને એને અમદાવાદ કે ઓપરેશન માટે જવાનું થાય તેના આવવા જવાનું ભાડું પણ 2 વ્યક્તિનું આપવામાં આવશે. આમ ટ્રસ્ટ દ્વારા વધુને વધુ લોકોને વિવિધ આરોગ્ય કેમ્પો અને સેવાનો લાભ મળે એવું ટ્રસ્ટનું દર વખતે આયોજન હોય છે અને એમાં જિલ્લા વહીવટીતંત્ર તથા આરોગ્ય વિભાગનો પણ સારો એવો સહકાર મળ્યો છે, જેને કારણે મોટી સંખ્યામાં લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે આ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે M&J ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી, તો એ ખૂબ સારું અને સ્તુત્ય પગલું છે. ગીર સોમનાથ જિલ્લાના પહેલાં જ આપણે જે 2 દિવસના કેમ્પ માટે 431 જેટલા દર્દીઓએ પોતાની નામની નોંધણી કરાવી છે. અને અત્યાર સુધીમાં દર્દીઓ આવી પણ ગયા છે, ડૉક્ટરની ટીમ પણ તૈયાર છે. આંખને લગતી જે કાંઈ પણ જે નિદાન કરવામાં આવશે એમાં ફર્ધર જો કોઈ ટ્રીટમેન્ટની કે કોઈ ઓપરેશનની કે એવી જરૂર પડશે તો એ વિનામૂલ્યે અમદાવાદ ખાતે એમનું જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં કરવામાં આવશે. અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2 વ્યક્તિ માટે પેશન્ટ અને કેરટેકરને આવવા જવાનું ભાડું પણ આપવામાં આવશે. તો આ કેમ્પનો જેને લાભ લીધો છે એને ખૂબ સારી એની સારવાર થાય. એની આંખ એ તો બહુ મહત્વનું અંગ છે. આંખ વહી જાય એટલે રોશની વહી જાય તો એ અટકશે અને પેશન્ટ લાભ લેશે. અને ભવિષ્યમાં પણ આવા જ્યારે પણ ટ્રસ્ટ દ્વારા કેમ્પ થાય ત્યારે જિલ્લાની જે આપણી પ્રજા છે, જનતા છે, એને મહત્તમ લાભ લેવાનો અનુરોધ પણ કરવામાં આવે છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.